કેશોદ ખાતે હાશમી સમૂહ નિકાહ સૈયદ હાજી મોહમ્મદ સફી બાપુ મેમોરેબલ ટ્રસ્ટ ઉના તથા હાજી રફીકભાઈ મહેડાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું। 12 દુલ્હા દુલ્હનને નિકાહ કરાવાયા હતા। આયોજકો દ્વારા દુલ્હનને કબાટ, પલંગ, ગાદલું, ખુરશી, કિચન સેટ, ઘર વપરાશની નાની મોટી 127 ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી। સમૂહ લગ્નમાં હાજર હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા હતા। મુસ્લિમ સમાજના આગેવાનોએ ખોટા ખર્ચાઓથી બચવા આવા સમૂહ લગ્નમાં જોડાવા હાકલ કરી હતી। हाँ, मारू नाम छे सैयद हाशमी पीर बापू कादरी। આપણે ઉના મુસ્લિમ સમાજ નો ધર્મગુરુ છું ને પૂરા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, આખા હિન્દુસ્તાનમાં મારો અનુયાયી છે અને સેવાની બચપણથી એક આદત પડી ગઈ છે તો સોશિયલ એક્ટિવિટીની તો સૌથી વધારે મને સારું કામ લાગ્યું કે ગરીબ બાળકો અને દીકરીઓ માટે લગ્ન કરાવવા, એમના કન્યાદાન આપવું। તો 1992 થી આ પ્રવૃત્તિ શરૂ કરી। હમણાં સુધી 3000 કપલના હું નિકાહ શાદી કરાવી ચૂક્યો છું અને કેશોદમાં રફીકભાઈ હાજી મોહમ્મદભાઈ મહેડા પરિવારના સહયોગથી આ 7મો સમૂહ લગ્ન સમારોહ છે। આજે 12 દુલ્હા દુલ્હન છે નિકાહના પવિત્ર બંધનમાં બંધવા જઈ રહ્યા છે ને આ સમૂહ લગ્ન માસ વેડિંગની પાછળ અમારો મકસદ છે ફુજૂલ ખર્ચીથી લોકોને બચાવવા અને સાદાઈથી લગ્ન કરી અને પોતાની જિંદગીની શરૂઆત કરે અને જે કાંઈ બી પૈસા બચે આવા ખોટા ખર્ચામાંથી, ડીજે, ફટાકડા, જે કાંઈ બી ખોટી પ્રવૃત્તિથી પૈસા બચે, પૈસા પોતાના ઘર માટે ઉપયોગી થાય, બચ્ચાઓના એજ્યુકેશન માટે, દીકરીઓના એજ્યુકેશન માટે ઉપયોગી થાય, એવી નેમ સાથે આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે।